તિરંગાની ગરિમા જળવાઈ રહે એ માટે ખાસ અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। જાહેર સ્થળો અને સાથે જ શહેરની 350 જેટલી પોસ્ટ ઓફિસ ખાતે એક બોક્સ મૂકવામાં આવશે, જ્યાં તમે તિરંગો ફરકાવીને ત્યાં જમા કરાવી શકો છો। સુરત ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયા પોસ્ટના સહયોગથી રાષ્ટ્રધ્વજના સન્માન માટે ખાસ ઝુંબેશ શરૂ કરાઈ। સમગ્ર ઝુંબેશ શક્તિ ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા પ્રાયોજિત કરવામાં આવી। 350 જેટલી પોસ્ટ ઓફિસ, શાળા, કોલેજ, યુનિવર્સિટી અન્ય જાહેર સ્થળો પર તિરંગા કલેક્શન બોક્સ મૂકવામાં આવ્યા છે। આ અંગે સુરત ફ્યુચર ફાઉન્ડેશનના શ્રી પાર્થ મહેતાએ કહ્યું કે નાગરિકોનો ઉપયોગ થઈ ગયા પછી રાષ્ટ્રધ્વજ ગમે ત્યાં ન ફેંકો અને કલેક્શન બોક્સમાં આદરપૂર્વક જમા કરાવી શકો। લોકોની સુવિધા માટે બોક્સ આગામી 21 ઓગસ્ટ સુધી ઉપલબ્ધ રહેશે। આ સાથે એક ભવ્ય તિરંગા રેલીનું આયોજન પણ કરાયું। એસવીએનઆઈટી શરૂ થઈ કારગિલ ચોક સુધી યોજાયેલી રેલીમાં 350થી વધારે નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો। કારગિલ ચોકથી પરત એસવીએનઆઈટી ફરી હતી। આ પ્રસંગે इंडिया पोस्टना एसएसपी यशकुमार जैन सहित अनेक महानुभावों पण हाजर रहा। गोयल, चेयरमैन एमडी शक्ति ग्रुप कंपनी। ये अभी हमने इवेंट इंडियन पोस्ट सर्विसेज और सूरत फ्यूचर फाउंडेशन के साथ मिलकर रखा है। ये एक अवेयरनेस प्रोग्राम है जो अभी अपने कैसे फ्लैग को अपने रिस्पेक्टफुली अपने को रखना चाहिए। इवेंट अपना 15 अगस्त, अपना 26 जनवरी खत्म हो जाने के बाद लोग बिना एक्चुअल में ध्यान नहीं रहता, पर वो फ्लैग किधर भी रास्ते पे छोड़ देते हैं, सड़क पर छोड़ देते हैं। वो फ्लैग को ऐसे नहीं छोड़ना चाहिए। फ्लैग अपने एक देश की शान है। अपने को भी उसको अभी हम ये अवेयरनेस रैली इसके साथ वो बता रहे हैं कि अभी बाद में आप ये झंडों को कैसे रिस्पेक्टफुली रखिए। आज आपको किधर भी रास्ते पे या कहाँ भी ये झंडे मिले, आप अभी हमारे तिरंगा कलेक्शन बॉक्स में या आप हमारे सूरत फ्यूचर फाउंडेशन या इंडियन पोस्टल सर्विस के आप जो नंबर दिए हुए हमने उधर आप कांटेक्ट कर सकते हैं। हमारी टीम आके वो कलेक्ट कर लेगी फ्लैग, और बाद में फ्लैग को ये मुहिम हम लोग 7 दिन तक रखने वाले हैं। कभी भी किधर भी दिखे हम लोग कलेक्ट करेंगे फ्लैग, और बाद में इसको एंड में एक प्रॉपर एज पर द इंडियन फ्लैग कोड वो चीज का इनको रिस्पेक्टफुली एक विदाई देगी। मारू नाम पार्थ मेहता है અને હું આ સુરત ફ્યુચર ફાઉન્ડેશનનો કેમ્પેઇન કોઓર્ડિનેટર છું। આપણે અત્યારે તિરંગા કલેક્શન અવેરનેસ રેલી એસવીએનઆઈ ખાતેથી ચાલુ કરીને કારગિલ ચોક થઈને રાહુલ રાજ મોલ સુધી જવાના છીએ। આ કાર્યક્રમ શું કરવામાં આવ્યો? અત્યારે આપણે સુરત ફ્યુચર ફાઉન્ડેશને ઇન્ડિયા પોસ્ટની મદદ લઈને સુરતમાં 350 જેવી જગ્યાએ તિરંગા કલેક્શન બોક્સો મૂક્યા છે, જેનાથી તિરંગા જો ફાટી ગયા હોય કે બગડી ગયા હોય અને કે તિરંગા કચરામાં ના પડે અને એનું ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના હિસાબથી આપણે એને ફેરવેલ આપી શકીએ। તો બસ તિરંગાની ડિગ્નિટીને રિસ્પેક્ટ મેન્ટેન કરવા માટે આ ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યો છે। મારા પોતા પાસે આજથી 10 વર્ષ જૂના તિરંગા પણ ઘરે મૂકીને રાખેલા છે, પણ એનું શું કરવું એવું મને આઈડિયા નહીં હતો। તો મને એવું થયું કે મારા જેવા બહુ જ બધા સુરતીઓ હશે જેમને આનો આઈડિયા નહીં હશે, અને સાથે અમને ઇન્ડિયા પોસ્ટ તરફથી ફૂલ સપોર્ટ મળ્યો તો અમે આ વસ્તુ કરી શકીએ।